નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ગયા વર્ષની જેમ આ વખતે પણ બજારમાં ફૂલે બુલબુલની ખેડૂતોમાં સારી એવી ચાહનાના કારણે બિયારણની સારી એવી ડિમાન્ડ છે. તો આપણે ખ્યાલ છે જેની ડિમાન્ડ હોય એનું ડુપ્લિકેશન થતું જ હોય છે. તો ફૂલે બુલબુલ આ તલની વેરાયટી છે, એમાં એક કંપની જેને ડુપ્લિકેશન કર્યું છે. તો આપણે મુદ્દાવાર જોઈએ કે તમને કઈ રીતે બજારમાં ખ્યાલ આવે કે ક્યુ ઓરિજિનલ અને ક્યુ ખોટું, કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, કઈ રીતે ચકાસી શકાય. તો પહેલો મુદ્દો તો એ જ છે કે આપણું જે પેકિંગ આવે છે, જે ઓરિજિનલ છે ફૂલે સીડ્સનું ફૂલે બુલબુલ, એ થેલી પેકિંગ છે. જ્યારે ડુપ્લિકેટ કંપનીએ આપણી કરતાં ખૂબ સારું એવું પેકિંગ કર્યું છે અને બોક્સ પેકિંગ કર્યું છે, જેથી ખેડૂતો પેકિંગથી આકર્ષાય અને એ ખરીદાય. પણ એ ખરેખરમાં ડુપ્લિકેટ છે. બીજું આપણે જોઈએ કે વેરાયટીનું નામ આપણે ફૂલે બુલબુલ છે અને એનું ફૂલે બુલબુલ છે, પણ આપણે હું તમને સ્ક્રીનમાં બતાવું એ પ્રમાણે આપણી પાસે ફૂલે બુલબુલની પેટર્ન એટલે કે ટ્રેડમાર્ક કોપીરાઇટ લીધેલો છે, જેથી આ જેણે ડુપ્લિકેટ કર્યું છે એ પણ ધ્યાનમાં રાખે અને જે ડીલરો વેચે છે એ પણ જોવે કે કોની પાસે ટ્રેડમાર્ક છે, કોની પાસે છે, આ વેચી શકાય નહીં, એક આ ગુનો છે. બીજી વાત કરીએ કે સીડમાં એટલે કે એગ્રીકલ્ચર બિયારણમાં ટેગમાં અથવા તો થેલીમાં સીડ લાયસન્સ લખો, સીડ લાયસન્સ નંબર લખો ફરજિયાત છે. જ્યારે હું બતાવું તમને કે આમાં ક્યાંય પુષ્પક સીડનું છે, એમાં સીડ લાયસન્સ નંબર ક્યાંય લખેલો નથી. આપણામાં સીડ લાયસન્સ નંબર લખેલો હોય છે. ગુજરાતની કોઈ પણ રજિસ્ટર કંપની હોય તો ફરજિયાત છે. બીજું કે ખેડૂતોને ઘણીવાર માહિતી જોતી હોય, ડીલરોને માહિતી જોતી હોય કે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે વાત કરવી હોય તો કંપનીઓએ હેલ્પલાઇન નંબર અથવા તો ઈમેલ નંબર રાખવાનો હોય છે, ઈમેલ આઈડી રાખવાનું હોય છે. આમાં ઈમેલ આઈડી નાખેલું છે ડુપ્લિકેટમાં, પણ જે ખોટું છે, જાણી જોઈને ખોટું નાખેલું છે. આપણામાં ઈમેલ આઈડી પણ છે અને સતત ચાલુ હેલ્પલાઇન નંબર છે, જેમાં ખેડૂતોને એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર્સ દ્વારા સાચી અને સચોટ માહિતી સતત આપવામાં આવે છે અને ખેડૂતોને પ્રોપર ગાઈડન્સ મળી રહે એવી પ્રયત્ન કરવામાં આવે છે. બીજું આપણે એડ્રેસની વાત કરીએ તો આપણે જુનાગઢની ઓફિસનું એડ્રેસ આમાં પ્રોપર આપણે નાખેલું છે, જે ખેડૂતોને સરળતાથી મળી જાય. ગૂગલમાં પણ મળી જશે કૃષિ સાણંદ એગ્રી ક્લિનિક અથવા તો ફૂલે સીડ્સ લખશો તો. આમાં વાત કરીએ તો એને MS લખેલું છે. જો મહારાષ્ટ્ર લખેલું હોય તો MS હોય, પણ MS પ્રકારનું કોઈ રાજ્યનું શોર્ટ ફોર્મ થતું નથી. બીજી વાત કે ખેડૂત મિત્રો, કોઈ પણ બિયારણ વેચવા માટે સીડ લાયસન્સ નંબર લખવો ફરજિયાત છે. બીજું કે કોઈ પણ જિલ્લા કે રાજ્યમાંથી પોતાની કંપનીની રિસર્ચ વેરાયટી વેચવા માટે ત્યાંથી પરમિશન લેવી પડે. તો આ ડુપ્લિકેશનમાં એની પરમિશન લીધેલી છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. તો આપ સૌ જાગૃત ખેડૂત મિત્રો છો, જાગૃત ડીલરો છો, તો આપ વિચારો અને અવાજ ઉઠાવો કે ક્યુ સાચું અને ક્યુ ખોટું. જો આમ જ તમે આંખ આડા કાન કરી અને ગમે તે બિયારણ લઈ અને વાવતા રહેશો તો ક્યારે આપણો દેશ આગળ આવશે? તમે સૌથી સમજદાર છો, તમે પોતાની જાતે બિયારણ સિલેક્ટ કરી શકો છો. બિયારણ તો ખેતીનો પાયો છે. બિયારણ એક જ વાર વવાય. દવા કે ખાતર હોય તો તમે એકવાર નાખી બીજી વાર તમે સુધારી શકો, પણ બિયારણ એકવાર ગયું પછી આપણે કાં તો લેટ પડીએ છીએ અથવા તો સિઝન લેટ જાય છે. હા, અને ઉત્પાદનમાં ખૂબ ફેર પડે છે. જો સારું ઉત્પાદન લેવા માંગતા હોય તો તમે ફૂલે સીડ્સનું ફૂલે બુલબુલ જે ઓરિજિનલ છે એ તમે વાવી શકો. અને જો તમારે માહિતી જોતી હોય ક્યુ ઓરિજિનલ આપણું બિયારણ ક્યાંથી મળે છે, કઈ જગ્યાએથી મળશે, તો આપણો અહીંયા હેલ્પલાઇન નંબર લખેલો છે 9105673738, જે સવારે 10 થી 6 ચાલુ હોય છે. જો એમાં તમારો ફોન ના ઉપડે તો તમે વોટ્સઅપમાં પણ મેસેજ કરી શકો કે અમને મારા નજીકના વિસ્તારમાંથી ક્યાંથી બિયારણ મળશે. તો સાચું બિયારણ લાવો, વધુ ઉત્પાદન લાવો. ધન્યવાદ.